નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવને વરેલ ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા શાખા દ્વારા સતત ચોથા વર્ષે ખેડબ્રહ્માના શામનગર પાસે આવેલ શ્રી માણેકનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી સમીરગીરી મહારાજના વરદ હસ્તે ઠંડા મિનરલ પાણીની પરબનો દાતાઓના સહયોગથી પ્રારંભ કરવામાં આવ્યો. આ ઉદ્ઘાટન પ્રસંગે મહંતશ્રીએ જણાવ્યું હતું કે જળ એ માનવ જીવન માટે જીવન અમૃત સમાન છે. ભારત વિકાસ પરિષદે ઠંડા મિનરલ પાણીની પરબ શરૂ કરીને માનવ સેવાનું અતિ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક અર્થમાં આ માનવ ધર્મ છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડૉક્ટર પરેશભાઈ મહેતા, સેવા પ્રમુખ પ્રોફેસર ડૉક્ટર રોહિત જે દેસાઈ, મંત્રી સુરેશભાઈ પટેલ, સહમંત્રી હસમુખભાઈ પંચાલ, ઉપપ્રમુખ મનીષભાઈ કોઠારી, માલજીભાઈ દેસાઈ વર્તોલવાળા, માલજીભાઈ દેસાઈ પરોસડાવાળા તથા પત્રકાર શૈલેષભાઈ પટેલ તથા પ્રોફેસર ડૉક્ટર શક્તિસિંહ સોલંકી, એસટી ડેપોના ભરતસિંહ, ગોપાલસિંહ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ તથા કાળુભાઈ સોલંકી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખબર વડાલી, ખેડબ્રહ્મા. સતત ચોથા વર્ષે ખેડબ્રહ્મા બસ સ્ટેશનમાં ઠંડા મિનરલ પાણીની પરબ દાતાઓના સહયોગથી શરૂ કરી રહી છે. આવા અનેક પ્રકારના સેવા પ્રકલ્પો કરે છે. એ પૈકીનો આ એક નિયમિત પ્રકલ્પ એ બની ચૂક્યો છે કે જ્યાં રોજની 20 થી 25 બોટલ સતત 3 માસ સુધી ચાલે છે અને એ અવિરત કાર્ય ચાલતું રહેશે. ધન્યવાદ. ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા ખેડબ્રહ્મા બસ સ્ટેશનમાં પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે. આજે એ ખરેખર એક ઉમદા કાર્ય છે. જળ એ જીવન છે અને આવું પવિત્ર કાર્ય જે થતું હોય તો સૌથી પહેલાં માણસને પાણીની જરૂર પડતી હોય અને આવી જે લોકોની અવર જવર બહુ હોવા છતાં પાણીની પરબ હોય પણ આટલું આવી ચોખ્ખું મિનરલ પાણી ના મળે તો અહીંયા આ લોકોએ બહુ સારી સેવા કરે છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અને વાડીનાથ અને માણેકનાથ ભગવાનના એમના ઉપર સદાય આશીર્વાદ રહે, મા જગદંબાની સદાય કૃપા રહે કે આવી સેવા એ અવિરત કરતા રહે. એ શુભેચ્છા. જય વાડીનાથ.